બંધ કરી શકે એવો સેલ્ફ કંટ્રોલ ડેવલપ કરો. અને આ કોઈ રાતોરાતની પ્રોસેસ નથી. તમારે હર કદમ પર એની સાથે રહીને આ વસ્તુ કરવાની છે. જ્યારે કોઈ એક માણસ ખરાબ હોય ત્યારે કોઈ એની સાથે ઉભો રહેતો નથી, પણ બધા ઈચ્છે છે કે એ સુધરી જાય. પણ કેવી રીતે? જો તમારે ખરેખર એ વ્યક્તિને સુધારવો જ હોય તો તમારે સતત તમારી વાણી, વર્તન, વિચારો અને ક્રિયાથી એની સાથે રહેવું પડે. અને આ તો ઉગતા છોડ છે, કુમળા ફૂલ છે. જો આપણે જ એમની આ આદતથી ફ્રસ્ટ્રેટ થઈ જઈશું તો એવું ના ચાલે. આપણે ફ્રસ્ટ્રેટ થયા વગર સતત સોલ્યુશન તરફ વિચારવું પડે. અને જો આપણા વિચારો સ્ટ્રોંગ હશે તો આ શક્ય થશે અને જરૂર થશે. પણ આપણે જ આ નાનકડા મોબાઈલથી હાર માની લઈએ છીએ. યાદ રાખો કે બાળકો તમારું કહેલું નહીં કરે, પણ તમારું જોયેલું ચોક્કસ કરશે. સો ફોકસ ઓન યોરસેલ્ફ ફર્સ્ટ, યોર થોટ્સ એન્ડ યોર બિહેવિયર. ફોકસ ઓન યોર બિહેવિયર. તમે જે કરશો એ જ એ પણ કરશે. એટલે જ માહોલ એવો ક્રિએટ કરો કે ફિઝિકલી મેન્ટલી ઇન્વોલ્વ થાય. તમે જો ખરેખર એને છોડાવવા માંગો છો તો છોડાવી શકશો, પણ તમે જરા પણ કમ્ફર્ટ ઝોનમાં આવ્યા તો એ બ્રેક તમારી મહેનત બગાડી શકે છે. એટલે ઘરમાં એક મત રાખો, બધા સાથે મળીને ડિસાઈડ કરો ને એને ફોલો કરો. યાદ રાખજો કે છોકરાઓને આવા બધા ગેજેટ્સથી દૂર રાખવાના છે, ખરાબ આદતોથી દૂર રાખવાના છે. બાકી તમે એનું ઓપિનિયન લઈ શકો છો કે એને બીજી કઈ એક્ટિવિટીઝમાં ઇન્ટરેસ્ટ છે જે તમે એની પાસે કરાવી શકો છો. તો આવો પહેલી શરૂઆત આપણે આપણાથી જ કરીએ અને કોશિશ કરીએ કે આપણે એમના યોગ્ય રોલ મોડલ બનીએ. અને આ મોબાઈલના ચક્રવ્યૂહમાંથી પોતે પણ નીકળીએ અને આપણા બાળકોને પણ નીકાળીએ.